રાજકોટ ઇલેક્ટ્રોનિક્સ ટ્રેડ એસોસિએશન દ્વારા સભ્યોના તેજસ્વી તારલાઓનો સત્કાર સમારોહ યોજાશે। એસોસિએશન છેલ્લા 46 વર્ષથી આવા સામાજિક કાર્યક્રમો કરી રહ્યું છે। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શિલ્ડ, સર્ટિફિકેટ અને ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે। આ સત્કાર સમારોહનું આયોજન રવિવારે મોટેલ ધ વિલેજ ખાતે કરવામાં આવ્યું છે। ત્યારે આયોજન સમિતિના સભ્યોએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી પૂરી પાડી હતી। રાજકોટ ઇલેક્ટ્રોનિક ટ્રેડ એસોસિએશન એની સ્થાપના 1978ની આસપાસ થઈ હતી। અત્યારે 48 વર્ષ પૂરા થયા છે અને દર વર્ષે અમે જે આ એસોસિએશનમાં સભ્યો થયેલા હોય ઇલેક્ટ્રોનિક્સવાળા, તો એ બધા ભેગા થઈને આમાંથી બધાના પોતપોતાના વિદ્યાર્થી હોય એની માર્કશીટ મોકલે અને એમાંથી એક ધોરણની 1, 2, 3 નંબરમાં અથવા તો 1 થી 12માં 1, 2 અને 3 નંબર એને અમે શિલ્ડ આપીને સન્માનિત કરીએ છીએ અને બાકીના જે સ્ટુડન્ટ્સ હોય એમને ગિફ્ટ અને સર્ટિફિકેટ આપીએ છીએ અને બ્લડ ડોનેશન કેમ્પનું કંઈ વ્યવસ્થા હોય તો એ પણ કરીએ છીએ। અવારનવાર અમે વર્ષે એક વખત ફેમિલી પ્રોગ્રામ કરીએ છીએ પ્રવાસનો, અને ગેસ્ટ આવતા હોય તો એમને પણ અમારા જૂના મહાનુભાવો હોય એમને બોલાવતા હોઈએ છીએ અને ગેટ ટુગેધરની એક ફેમિલી મિટિંગ દર વર્ષે અહીંયા રાજકોટ જ કરીએ છીએ। આ પ્રોગ્રામ અમારો કાલાવડ રોડ ઉપર મોટેલ ધી વિલેજ MTV ખાતે આવતા રવિવાર 24/8/2025ના રોજ અમે રાખેલ છે સાંજના। બાળકો અંદાજિત 100ની ઉપર હશે અને પ્રોત્સાહન માટે શિલ્ડ આપીએ એટલે એમને મોટિવેશન મળે અને અગાઉ જે જૂના સ્ટુડન્ટ્સ આગળ જે વધી ગયેલા હોય તો એમને પણ બોલાવીએ અને એ પોતાનું વક્તવ્ય કહે કે ભાઈ આવી રીતના આમ હતું તો આટલું આવી રીતના તમારે ધ્યાન રાખવાનું અભ્યાસમાં રસ રુચિ કેળવાય એના માટે ખાસ આ પ્રોગ્રામ હોય છે અમારો। આમ તો બધા સાથે મળીને પહેલાં તો પ્રવાસને એવું જ કરતા ખાલી, પણ પછી આ બધું સમાજમાં જોતા એવું કર્યું કે શિલ્ડ પણ આપીએ જેથી કરીને બાળકનો ઉત્સાહ વધે। કાલાવડ રોડ MTV મોટેલ ધ વિલેજ ખાતે આ વર્ષે અમે આ પ્રોગ્રામ રાખ્યો છે વિદ્યાર્થી સત્કાર સમારંભનો અને સાંજના ટાઈમનો છે એટલે 3 વાગ્યાથી એન્ટ્રી છે ત્યાં, એટલે 5, 5:30 અમે આ પ્રોગ્રામ ચાલુ કરશું ત્યાં અને 2-2.5 કલાકનો પ્રોગ્રામ રહેશે।